એ ભગવાન સત્ય છે. યસ, ભગવાનની કથાય સત્ય છે, ભગવાનનું નામય સત્ય છે. એટલા માટે તો આપણે ગુજરી જાય ત્યારે પહેલો શબ્દ શું બોલીએ બધાય? પણ તકલીફ એક જ છે, છેલ્લે બોલે. બોલવાનું તો પહેલા અને બોલવાનું તો ઓલાને, અને આપણે બોલીએ છીએ, એને સમજાવીએ છીએ રામ નામ સત્ય, રામ નામ સત્ય. ઓલો સમજી ગયો કે આ પેલા ન બોલ્યો એટલે હવે આ બધા સંભળાવે છે, આ બધા સંભળાવે છે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. કોને ખબર એકાદું જીવડું કંઈક અંદર પડી જાય પાછું, અને એનો હોતે કદાચ ઉદ્ધાર થઈ જાય. એટલા માટે બધા જાતા જાતા રામ નામ સત્ય હે બોલતા જાય છે. માફ કરજો, શિવ મહાપુરાણમાં એવું લખેલું છે. શિવ મહાપુરાણનો નાનો આશ્રય લઈ લો. આ શરીરમાંથી પ્રાણ જાય એટલે આ એક પ્રકારનું શવ થઈ જાય, અને શવ થઈ જાય પછી આની અંદર કેટલા બધા કીડા મકોડા આવીને બેસી જાય છે. પછી એનો હક થઈ જાય. હવે એનો હક થઈ જાય એટલા માટે બને એવું કે એ બધા જીવાતો જે કાંઈ જંતુ છે એ બધા સ્મશાન સુધી રહે, અને સ્મશાનમાં આ સૌની સાથે બધાનો અગ્નિ સંસ્કાર થઈ જાય. એ અગ્નિ સંસ્કાર જ્યારે થાય તો એ બધાની મુક્તિ ન થાય. એટલા માટે જાતા જાતા આપણે ભગવાનનું સ્મરણ કરતા જઈએ છીએ કે આ બોડીમાં પડેલા જે જીવજંતુ છે એનો હોતે ઉદ્ધાર થઈ જાય. એટલા માટે રામ નામ સત્ય ખાલી ઓલાને નથી સંભળાવવાનું, એ બોડીમાં પડેલા જે જીવજંતુ છે એનો ઉદ્ધાર કરવા માટે. હવે થોડુંક પ્રચલિત, બહુ માફ કરજો, હવે તો નવું નવું આવ્યું છે. વૈષ્ણવ એક્સપાયર થઈ જાય તો શ્રી કૃષ્ણ શરણમ, એવું કંઈ બોલવાનું જ ન હોય. શિવજીનો ભગત એક્સપાયર થઈ જાય તો ઓમ નમઃ શિવાય. સ્વામિનારાયણ ભગવાનનો ભગત એક્સપાયર થઈ જાય જય સ્વામિનારાયણ. ખરેખર આવું કાંઈ બોલવાનું જ ન હોય. એક જ શબ્દ છે આપણે ત્યાં, રામ નામ સત્ય. અચ્છા, આ પાછું પ્રમાણ સાથે, એમને ન બોલાય. પ્રમાણ સાથે બોલવું જોઈએ. અહીંયા ભાગવતની પીઠ છે એટલે ગમે તેમ ન બોલાય. આ બધા બ્રાહ્મણોને પૂછજો, ગરુડ પુરાણમાં લખેલું છે. ગરુડ પુરાણમાં એવું લખેલું છે, માણસનું મૃત્યુ થાય ત્યારે રામ નામનું ઉચ્ચારણ કરતા કરતા એ શબને લઈ જવાનો હોય છે. પણ સાચું તો છેલ્લે એ જ છે ને, સાચું છેલ્લે એ જ છે સાહેબ. ગમે એવા સરસ મજાના શણગાર સજીને બેઠા હશું તો પણ છેલ્લો શણગાર સારે સજે, બરાબર છે, ત્યારે સમજી જ લેવાનું કે હવે આમાં કાંઈ નથી ને, એટલે પરાણે ઘસી ઘસી નવરાવી નાખે. અરે સાહેબ, અમે એ જોયેલું છે. મોટા વડીલ એક્સપાયર થઈ ગયા હોય ને ત્યારે દરવાજા પેલા બંધ કરીને વીટીઓ કાઢી લે. એક્સપાયર થઈ ગયા એટલે આ ચામડીયું ફૂલી ગયું, પરાણે કાઢે, સાબુનું પાણી લગાડી લગાડી. આનો સીધો સાધો અર્થ થાય, જીવતા દઈ દેજો નકર પરાણે લઈ લેશે. આ સમજવા જેવી વાત છે. રામ નામ સત્ય હે. ગરુડ પુરાણમાં લખેલું રામ નામોચ્ચારણમ, રામ નામ ઉચ્ચાર કરતા કરતા શબ્દને લઈ જઈએ. ભગવાન કે એનું તો હવે થઈ ગયું, કારણ કે એ ક્યાં સાંભળવાનો છે. પણ મુક્તિ કોની? તો કે અંદર જે બેઠેલા જીવ જંતુ, કારણ કે એને તો ખબર નથી ને કે હવે એને અગ્નિમાં હમણાં બધા બળીને ભસ્મ થઈ જાય. એ તો અંદર આવ્યા હતા કંઈક ખાવા પીવા રહેવા, પણ એ હોતે બળીને ભસ્મ થઈ જાય. એટલા માટે એના માટે રામ નામ સત્ય છે.